વડોદરા શહેર નજીક L&Tમાંથી 7 મહિના અગાઉ કમ્પ્યુટરના રૂપિયા 1,26,000ની 42 CPUની ચોરી કરતા 2 આરોપીઓની કપુરાઈ પોલીસે ધરપકડ કરી હતી. નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી L&T એનર્જી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગ કંપનીના સ્ટોરરૂમમાંથી 7 મહિના દરમિયાન કોઈ શખ્સ એક કરીને કમ્પ્યુટરના 42 નંગ એટલે કે રૂપિયા 1,26,000ના CPU ચોરી ગયો હતો. કારેલીબાગ સિદ્ધાર્થ બંગલોઝમાં રહેતી વિજયાલક્ષ્મી શૈલેષ દાસ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી L&T એનર્જી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગમાં IT હેડ તરીકે નોકરી કરે છે. તેમની કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2017માં કંપની તરફથી ડેલ ઓપ્ટિપ્લેક્સ 3000 સિરીઝના આશરે 500 જેટલા કમ્પ્યુટરના CPU ખરીદાયા હતા. વર્ષ 2023 ડિસેમ્બર મહિનામાં સ્ટોરરૂમ તથા હબ રૂમમાં CPUની ગણતરી કરતા અમુક CPU જણાયા ન હતા ત્યારે તેમણે તપાસ કરી હતી, પરંતુ કોઈ હકીકત મળી ન હતી. જોકે તે બાદ તેમણે તપાસ ચાલુ રાખી હતી. હવે આ દરમિયાન ગત 25મી જૂને કંપનીના વેસ્ટ બ્લોક નંબર 1ના ચોથા માળે ડેલ ઓપ્ટિપ્લેક્સ 3000 સિરીઝના કમ્પ્યુટરનો CPUની ચોરી થઈ હોવાની જાણ થતાં આ મામલે કપુરાઈ પોલીસે ચોરીનો કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. IT હેડ દ્વારા સ્ટોર રૂમ અને હબ રૂમમાં ગણતરી કરતા જાણ થઈ કે આજવા રોડની મોબાઈલની દુકાનમાંથી 13 ફોન, નેક બેન્ડ, એરપોર્ટ સહિત 18,000ની મતાની ચોરી આજવા રોડ સિદ્ધેશ્વર હાઇટ્સમાં રહેતા યોગેશ વિનેશભાઈ રેઠવા આજવા રોડની હરી ટાઉનશીપમાં શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નામથી દુકાન ચલાવે છે. બીજા દિવસે દુકાનનું શટર ખુલ્લું છે તેવી જાણ થતાં યોગેશ દુકાન જઈ તપાસ કરતા દુકાનનો સામાન અસ્તવ્યસ્ત હતો. તસ્કરો 13 કીપેડવાળા ફોન, 3 એરપોડ, 6 નેક બેન્ડ, રોકડા રૂપિયા 1,500 વગેરે મળી રૂપિયા 18,000ની મત્તા ચોરી કરી ગયા હતા.